આ તો કંઈ આવવાનો ટાઈમ છે. મેઘરાજાએ બહુ ભારે કર્યું છે. એપ્રિલ અને મે મહિનામાં ભારે તાપ જોવા મળે, આકરો તાપ જોવા મળે. તેવામાં અમી છાંટણા થઈ રહ્યા છે. વરસાદ વરસી રહ્યો હોય અને વાદળા બંધાયા હોય તેવું વાતાવરણ નજરે આવે છે. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે એપ્રિલના એન્ડમાં અને મેના શરૂઆતમાં વરસાદ વરસશે. તેવી જ રીતે વાતાવરણમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ધરતીપુત્રો છે એટલે કે ખેડૂતો છે ચિંતિત જોવા મળ્યા છે, કારણ કે જે પાક છે તે પાકને નુકસાન થવાની ભીતિ છે. મિત્રો, કેરી, ચીકુ આ તમામ પાકને નુકસાન થઈ રહ્યું છે. કમોસમી વરસાદ વરસતા જ ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી છે. રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેને લઈને રાજ્યના અમુક જે શહેરો છે તેમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરા શહેર સહિત કહેવાય છે કે આજુબાજુના જે શહેરો છે, સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, દાહોદ હોય, આણંદ, ખેડા હોય, તમામ જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ને તેને લઈને જે ધરતીપુત્રો છે એટલે કે ખેડૂતો છે તે નુકસાનની ભીતિ સેવાઈ રહે છે. કારણ કે જે પ્રકારે પાકની વાત કરીએ તો કેરી હોય, ચીકુ હોય, તમામ જે પાકો છે તેમાં નુકસાન થવાની શક્યતાઓ વધી રહી છે. તો બીજી બાજુ વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે વાતાવરણમાં જે પલટો આવ્યો છે ને પલટાને લઈને ક્યાંક લોકોને રાહત મળી રહી છે ગરમીથી. કારણ કે 40થી 42 ડિગ્રીની વચ્ચે આ પ્રકારે આ કમોસમી વરસાદને કારણે લોકોને રાહત મળી શકે. તો બીજી બાજુ આ જે ધરતીપુત્રો છે એટલે કે ખેડૂતો છે તેઓને નુકસાન વેઠવવાનો વારો આવી રહ્યો છે. કારણ કે આ કમોસમી વરસાદને લઈને સીધી અસર કેરી અને ચીકુના પાક પર થવાની છે. ત્યારે હવામાન વિભાગે પણ આ આગાહી કરી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે આજે વડોદરા શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ આ વાતાવરણમાં પલટો આવ્યો છે ને વાતાવરણમાં પલટો અને આવતાની સાથે જ લોકોમાં જે ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહે છે. ત્યારે બીજી બાજુ ધરતીપુત્રો છે એ નુકસાનની અંદર જે પાક છે પાકને નુકસાન થવાની ભીતિ છે તે સેવી રહ્યા છે. કારણ કે આ કમોસમી વરસાદને લઈને જે આગાહી કરી હતી રાજ્યના હવામાન વિભાગે ત્યારે ધરતીપુત્રો પણ નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. તો બીજી બાજુ લોકોને રાહતનો શ્વાસ અનુભવ્યો, કારણ કે જે છેલ્લા 4 થી 5 દિવસથી જે આ ગરમીનો પારો સતત વધી રહ્યો હતો અને પારાની વચ્ચે આ કમોસમી વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત મળી રહી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.